નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાન યાત્રા। તો આપ સૌ બહેનો છેલ્લા 2 દાયકાઓથી પોતાની 20 મુદ્દાની જે માંગણીઓ છે તેને લઈ ઝઝૂમી રહ્યા છો। કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો આ બહેનોની લાગણીઓને ક્યારેય સમજી શકી નથી અને છેલ્લા 2 દાયકાઓથી 20 જેટલી પડતર માંગણીઓ ત્યાંની ત્યાં જ છે। ત્યારે આ રાજ્યમાં આંગણવાડી કર્મચારીઓ જ્યારથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા જે લઘુત્તમ માનદ વેતન છે તેને જીવન જીવવા પૂરતું વેતન એટલે કે લિવિંગ વેજ કરી અને કુલ 24,800 કાર્યકર અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવાનો જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે, ત્યારબાદ દેશના તમામ કહી શકાય રાજ્યોના આંગણવાડી કર્મચારીઓ લડાયક મૂડમાં આવી ગયા છે। ત્યારે આ રાજ્ય સરકારના આંગણવાડી જે કર્મચારી સંગઠનો છે, વિવિધ કર્મચારી સંગઠનો, તેમની એક ઐતિહાસિક બેઠક આ રાજ્યમાં યોજાઈ ગઈ, જ્યાં એક સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી હતી અને આગામી લડતના કાર્યક્રમો તેમજ સરકાર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાને લઈ એને રજૂઆતો થઈ હતી। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્યના વિવિધ આંગણવાડી કર્મચારી સંગઠનોની એક ઐતિહાસિક બેઠક ક્યાં યોજાઈ હતી અને શું હતો આ બેઠકનો એજન્ડા, તેને લઈ આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો 20 ઓગસ્ટ 2025ના રોજ જ્યારથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી બહેનોની તરફેણમાં પગાર વધારાને લઈને જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે, તે ચુકાદાએ સમગ્ર દેશના આંગણવાડી કર્મચારી બહેનોમાં નવો પ્રાણ ફૂંક્યો છે। ગત રોજ આ રાજ્ય સરકારના આંગણવાડી જે વિવિધ કર્મચારી સંગઠનો છે તેમની એક ઐતિહાસિક બેઠક યોજાઈ હતી અને સંયુક્ત મોરચાની રચના થઈ અને આ જે બેઠક છે તેનો એજન્ડા કહી શકાય કે આગામી રણનીતિ પર જે તે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો લખનૌમાં ગત રોજ આંગણવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોની એક ઐતિહાસિક બેઠક યોજાઈ હતી, જેમાં તમામ રાજ્ય સ્તરીય સંગઠનોના પ્રમુખ હાજર રહ્યા હતા। આ બેઠકનો હેતુ આંગણવાડી કાર્યકરો અને સહાયકોની સમસ્યાઓ, અધિકારો અને પડતર માંગણીઓના નિરાકરણ માટે એક સામાન્ય રણનીતિ ઘડવાનો હતો। બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યની તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગરો હવે તેમના અધિકારો અને હક માટે વ્યક્તિગત રીતે નહીં પરંતુ સંયુક્ત મોરચાના બેનર હેઠળ લડશે। પ્રદેશ પ્રમુખોએ સ્પષ્ટતા કરી હતી કે આ એકતા કોઈ એક સંગઠનનો અવાજ નથી પરંતુ સમગ્ર રાજ્યના આંગણવાડી સમુદાયનો અવાજ છે। આપ સૌને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં 4 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હાલમાં જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને ઉત્તર પ્રદેશમાં ઘણા ખરા જે છે તે આંગણવાડી સંગઠનો આવેલા છે। આ તમામ આંગણવાડી સંગઠનો તે આંગણવાડી સંયુક્ત મોરચાના બેનર હેઠળ હવે આવી ગયા છે। આંગણવાડી કાર્યકરોની માંગણીઓ પર સરકાર કોઈ નક્કર નિર્ણય ન લે ત્યાં સુધી સંયુક્ત મોરચા દ્વારા તબક્કાવાર શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે આંદોલનો ચાલુ રહેશે। સંયુક્ત મોરચાની રચનાથી સંઘર્ષને નવી તાકાત મળી છે અને સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા આંગણવાડી કાર્યકરોની ઉપેક્ષા હવે સહન કરવામાં આવશે નહીં। બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં રાજ્ય અને જિલ્લા સ્તરે સંયુક્ત કાર્યક્રમો, સભાઓ અને આંદોલનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। આંગણવાડી કાર્યકરોની માંગણીઓ પર સરકાર કોઈ કહી શકાય નક્કર નિર્ણય ન લે ત્યાં સુધી સંયુક્ત મોરચા દ્વારા તબક્કાવાર શાંતિપૂર્ણ અને લોકશાહી આંદોલન ચાલુ રહેશે। આમ લખનૌમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં ગત રોજ આંગણવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ જે યુનિયનો છે તેઓ એક કહી શકાય કે એક નેજા હેઠે આવી ગયા છે અને આ તમામ જે સંગઠનો છે તેમને એક ઐતિહાસિક સંયુક્ત મોરચાની રચના કરી છે અને આંગણવાડી પગાર વધારા, રાજ્ય સરકારના કર્મચારી સાથે અન્ય લાભોને લઈ જે 20 જેટલી પડતર માંગણીઓ છે તેને લઈ હવે આગામી સમયમાં એક સામાન્ય રણનીતિ, ટૂંક સમયમાં તબક્કાવાર આંદોલનો, રેલીઓ તેમજ ધરણા કાર્યક્રમ વગેરે યોજી અને સરકાર સમક્ષ પોતાનો જે છે તે પક્ષ નિર્ણય છે તે પહોંચાડવા માટે આ સંયુક્ત મોરચો
એક્શનમાં આવી ગયો છે. હવે આ બેઠકમાં સર્વાનુમતે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંતર્ગત હવે કોઈ પણ આંગણવાડી કાર્યકર્તે તેડાગર બહેનોએ તેમના અધિકારો અને હક માટે વ્યક્તિગત રીતે નહીં પરંતુ સંયુક્ત મોરચાના બેનર હેઠળ જ લડવામાં આવશે. અને તમામ જિલ્લાઓના પ્રમુખ અને તમામ જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનો માટે આગામી સમયમાં જે છે તે આંદોલનને લઈ જે રણનીતિ ઘડી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં આગામી વિરોધ પ્રદર્શનો અને આંદોલનો જાહેરાત થશે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.